વાગરા સુપરફોર્મ કંપનીના પાપે ખેતી પાયમાલ પ્રદૂષિત પાણીથી પાક બળી જતા પીડિત ખેડૂત પરિવારના કંપની ગેટ પર ધરણા. વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપરફોર્મ કંપની અગાઉની UPL-12 દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર બની રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે ખેડૂતોએ કંપનીના મુખ્ય ગેટ પર હલ્લાબોલ કરી ધરણા યોજ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે કંપનીના ઉદ્યોગજન્ય પાણીને કારણે ખેતરોમાં ઊભો પાક બળીને ખાક થઈ ગયો હતો, જેનાથી તેમની રોજી રોટી છીનવાઈ રહી છે. પીડિત ખેડૂત રાયજીભાઈ ધીરમભાઈ પરમારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 4-5 વર્ષથી ન્યાય માટે મામલતદારથી લઈને છેલ્લા વહીવટીતંત્ર CMO અને PMO સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિમાં પણ આ મુદ્દો ગાજ્યો હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટીતંત્રની આ નિર્ભરતા સામે અંતે કંટાળીને આજે ખેડૂત પોતાના પરિવાર સાથે કંપનીના દ્વારે ન્યાયની માંગ સાથે બેસી ગયા હતા. નોંધનીય છે કે આ પ્રદૂષણ મામલે અગાઉ ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB દ્વારા કંપનીને નોટિસ અને સૂચનાઓ આપવામાં આવી હતી, છતાં કંપની દ્વારા નિયમ અનુસાર આમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે આ કૃત્ય પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને NGTના નિર્દેશોની ખુલ્લેઆમ અવગણના છે. સ્થાનિક ગ્રામજનોના સમર્થન સાથે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી નુકસાનીનું વળતર નહીં અપાય અને જવાબદારો સામે કડક પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ગાંધીજી ઇન્ડિયા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. અને બાજુના ખેતરની અંદર જે ખેડૂત છે રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, એમના ખેતરમાં પાણી નીકળે છે. કંપની મેનેજમેન્ટને 3 દિવસથી બતાવવા છતાં તેમનું સોલ્યુશન નથી આવતું. બરાબર છે. છેલ્લા 5 વર્ષથી આ લોકો એ કંપનીની અંદર જે પાણી છે એ અમના ખેતરમાં નીકળે છે અને એમનો પાક નિષ્ફળ જાય છે. તેમને લેખિત ફરિયાદ મામલતદારથી લઈને CMO PMO લગીન કરેલી છે. કલેક્ટર સાહેબ શ્રી રૂબરૂ સુનાવણી થયેલી છે, ત્યારે પણ આ કંપનીએ એમ કીધું કે અમારું પાણી નથી ને ખેડૂતને બોલાવ્યા વિના સેમ્પલ લઈને GPCBને બતાવી દીધું કે આવું પાણી અમારું કંઈ છે નહીં. પરંતુ આજે છે એમના ખેતરમાં પાણી છે. આજે કંપનીને જાતે લઈ ગયા. વઘામસિંહ સાહેબને રૂબરૂ ફોન કરીને જણાવ્યું કે આ જગ્યાએથી માટીના સેમ્પલ ને પાણીના સેમ્પલ લો અથવા તો તમે સ્થળ તપાસ કરો. હજુ સુધી કોઈ કંપનીનું કે કોઈ GPCBનો માણસ અહીંયા આવ્યો નથી. આ ખેડૂતને ન્યાય મળતો નથી. કંપની એવું કહે છે કે અમારું પાણી નથી, પણ કંપનીની અંદર જે ETPની લાઈન છે, જે ડ્રેનેજ છે, એ ફાટી જવાના કારણે તેમને GCBથી અંદર મરામત કામ કરાવે છે, સુપર શક્કર બોલાવી અંદરનું પાણી ખેંચાવે છે અને કંપની ખેડૂતને એવું કહે છે કે અમારું પાણી નથી. તો પાણી આવ્યું ક્યાંથી? એટલે આ ખેડૂતની માંગ એવી છે કે સતત 5 વર્ષથી જે એમને લેખિત ફરિયાદો છે એમનું વળતર મળવું જોઈએ. અન્ય ખેડૂતોને પણ છે, એટલે એમને પણ ગામના જે ખેડૂતોને કંપની દ્વારા નુકસાન થયેલ છે, જ્યારથી તેની વોલ બાઉન્ડ્રી બની ત્યારથી પાણીનું નુકસાન કરેલું છે, સરકારી કાચનું પુરાણ કરેલું છે. રૂબરૂ મામલતદાર સાહેબશ્રીને બોલાવીને જે તે કાચની અંદર દબાણો કરેલા હતા તે દબાણો દૂર કરાવેલા છે, કાચનું ખોદાણ કરાવેલું છે. તેમ છતાંય હજુ સુધી કંપનીએ તેનું પાણી કાઢવાનું બંધ કરેલું નથી. એટલે અમારી માંગ આજે એવી છે કે કંપની મેનેજમેન્ટ, ટોપ મેનેજમેન્ટ, એમનું જે HOD છે પુણે, ત્યાં સુધી આ પ્રશ્ન પહોંચાયેલો છે. હજુ સુધી કોઈ નિરાકરણ આવતું નહીં. એટલે અમારી માંગ છે કે આમને જે ખેડૂતોને નુકસાની થયેલી છે એનું વળતર આપવામાં આવે. આજ રોજ કડોદરા ગામમાં સુપરફોર્મ, જે પહેલાં UPL-12 કંપની હતી, આજે નામ બદલીને સુપરફોર્મ થયેલું છે, એ કંપની આજે અમે ગામના ખેડૂતને છેલ્લા 5 વર્ષથી પોતાનો પાક નિષ્ફળ જાય છે એના માટે અમે લડીએ છીએ. વારંવાર રજૂઆત કરી, વારંવાર ધરણા કર્યા, વારંવાર મિટિંગો કરી, છતાં પણ ઉપર સુધી રજૂઆત કરવા છતાં તમારું નિરાકરણ થઈ જશે એવો વારંવાર અમને સાંત્વના આપીને એક સંબંધોનો દુરુપયોગ કરીને આ કંપનીએ એક ખેડૂત સાથે છેતરપિંડી કરી છે. ઘણીવાર કહે છે કે અમારા કંપનીનું પાણી જ નથી નીકળતું, પણ આજે અમે વાસ્તવમાં પોતે જે સ્થળ ઉપર જોયું તો ખરેખર એ કંપનીનું પાણી બહાર નીકળેલું છે અને છેલ્લા 3 દિવસથી આ લોકો પાણી બહાર કાઢે છે અને એનું પાણી ખેંચવાનો પ્રયત્ન કરે છે. પણ છેલ્લા 5 વર્ષથી આ ખેડૂતનો બિલકુલ પાક નિષ્ફળ જાય છે. ખેતી કરવા માટે એ ખેતર તૈયાર જ નથી થતું, કારણ કે પાણીનો સતત નિકાલ કરે છે અને ખેડૂતને વળતર આપવા માટે, એની નુકસાની આપવા માટે વારંવાર ખોટી સાંત્વના આપે છે. પરંતુ આજ સુધી એ લોકોએ કોઈ જાતનો ન્યાય નથી આપ્યો, કોઈ પણ જાતનો વાર્તાલાપ નથી કર્યો અને કોઈ પણ જાતની નુકસાની નથી આપી. એ ખેડૂતોને ખરેખર ગેરમાર્ગે ગેરવડ છે. આજે ગામના લોકોને આજે આ ખેડૂતને નુકસાન કર્યું, કાલે બીજા ખેડૂતને નુકસાન કરશે. એટલે વારંવાર કંપની કોઈ પણનું સાંભળવા માટે તૈયાર નથી અને વારંવાર ખેડૂતોને નુકસાન કરે છે. કંપની મેનેજમેન્ટ કોઈ સાંભળવા તૈયાર. કંપની મેનેજમેન્ટ એવું કે અમે ઉપર રજૂઆત કરી છે, પણ ઉપરવાળા કોઈ રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી. આજે એટલી બધી નુકસાની થઈ એવું કે અમારું પાણી જ નથી.
પણ આજે એમના જે એમ્પ્લોયીઝ લોકો, એમના જે કર્મચારી જ્યારે સ્થળ ઉપર જોઈને આવ્યા ત્યારે એમને કબૂલ્યું કે આ ખરેખર અમારું જ ઈટીપીનું પાણી બહાર નીકળ્યું છે અને ખેડૂતને ખરેખર નુકસાન થયેલું છે. એટલે હવે છેલ્લી જ ચેતવણી કે આ ખેડૂતને જો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસીશું અને હજુ પણ આગળ અમે અનેક મોટા કાર્યક્રમ આપીશું અને ખેડૂતને માટે ન્યાય લઈને અમે રહીશું. મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર કડોદરા. હું સુપર ફોર્મ કંપનીની પાછળ છેલ્લા 5-6 વર્ષથી મારા ખેતરને નુકસાન બાબતમાં હું ધરણા પર કેટલી વાર ધરણા પર બેઠેલો છે અને હું આજે પણ બેઠેલો છે અને મારા પરિવાર સાથે આજે હું કંપનીના ગેટ મેં બંધ કરેલા છે અને એના માટે ન્યાય માટે આજે સાહેબ ઉપર પણ મેં રજૂઆત કરેલી છે. સુપર ફાર્મથી બોમ્બે જે ઓફિસ છે મેં ત્યાં પણ રજૂઆત કરેલી છે, સીએમઓને પણ રજૂઆત કરેલી છે અને હાલની તારીખે બધા આ 5 વર્ષ સુધી મને કોઈ ન્યાય મળેલ નથી અને વારંવાર મેં રજૂઆત કરવા છતાં આજે પણ એને ખરો ખોટો મને જવાબ આપવામાં આવતો નથી. અને આજની તારીખે આજે તારીખ 19/12ના રોજ આજે પણ મારા ખેતરમાં ચોમાસું નથી છતાં કંપનીએ એની દિવાલમાંથી પાણીનો નિકાલ કરેલો છે અને મારા ખેતરમાં પાણી હાલમાં પણ છે. કંપનીના જે અહીંના જે કર્મચારી અને સિક્યુરિટી પણ આવીને જોઈ પણ ગયેલા છે, એમને પણ જોયું છે અને એનો વિડીયો મેં બનાવેલો છે. સાહેબે પણ એના ફોટા લીધેલા છે. જ્યાં સુધી મારો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું મારા આ દરવાજા હું બંધ રાખીશ અને હું ગેટ પર બેસી ને મને આજે મારા પરિવારને જે થવાની હોય તે થાય. મને હું એનો જે જવાબ મેળવીને જ રહીશ ત્યાં સુધી હું આ ધરણા પર બેસવાનો છે.